ગણેશ વડોદરામાં છેલ્લા 50 વર્ષથી શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટ એટલે કે શ્રીમંત સિદ્ધિવિનાયક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આશીર્વાદ ગણેશ ના નામથી ઓળખાય છે અને અવિરત બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે જેની સ્થાપના કર્યા પછી એનું જતન કરવું એ આપણા હાથમાં છે. અને આ એસવીપીસી ટ્રસ્ટ સદૈવ સનાતન વૈદિક ધર્મને નું આચરણ કરીને એને સાચવીને આજની આ કળિયુગમાં આવા ઉત્સવ ઉજવીને પણ આજની પેઢીને સમજાવીએ છે કે કેવી પ્રકારની સેવા થઈ શકે. તો મંગળાથી લઈને શયન સુધી એટલે પ્રભુને જગાડીએ, પછી એને સ્નાન કરાવીએ, શૃંગાર કરીએ, રાજભોગ આરોગાવીએ, પછી પાછા ક્યાંક ફરવા જાય, સાંજે પાછા આવે, સંધ્યા આરતી થાય અને પછી શયન આરતી. એટલે આપણે પણ આખા દિવસના થાકેલા હોય તો આપણા વસ્ત્રો ઉતારીને આપણે નાઇટ ડ્રેસ પહેરતા હોય. આજની ભાષામાં આજના વ્યક્તિને જો સમજાવવું હોય ને તો આ શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટ જે આજ કાર્ય કરી રહ્યું છે કે કેવી રીતે સેવા કરવી છે. અને એસવીપીસી ટ્રસ્ટ સેવાની સાથે સાથે ગણપતિનું લાલન પાલન અને મનોકામના બધાની પૂર્ણ કરે. કારણ કે જો શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની ક્યાં જરૂર છે. અને એ જ વાક્યને લઈને આજે ગણપતિ મહારાજ અહીંયા બેસીને 10 દિવસ નહીં 365 દિવસ જે ભક્તોને, કારણ કે આપણને જાણીએ છીએ કે માણસ ક્યારેય તૃપ્ત થતો જ નથી. એને થોડુંક મળે છે તો વધારે, વધારે મળે છે તો એનાથી વધારે એમ કરતો કરતો માણસ ક્યાં પહોંચે છે ખબર નથી. પણ છતાંય શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ત્રણેય વિભાગને લઈ અને આરોગ્યને વિશેષ મહત્વ આપી અને કાર્ય કરે છે. અમારે ત્યાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય ત્યારે જે પોતે મૂકતા ગયા અને અમે એનું ભગવાન માટે કાર્ય સિદ્ધ કરતા ગયા. અને એ જ પ્રમાણે આજે આશીર્વાદ ગણેશ શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટ એ શ્રીમંતાઈથી ફૂલ ભરપૂર છે. અને એનો વૈભવ આપ જોઈ શકો છો. વડોદરાના નામાંકિત કલાકારો 1 પણ રૂપિયાની આશા વગર જ્યારે ગણપતિ પાસે સ્વર દ્વારા આરાધના કરતા હોય, નૃત્ય દ્વારા આરાધના કરતા હોય તો એ વિશેષતા ગણપતિમાં જ હોય. આપણે તો કશું જ નથી કરતા, પણ છતાંય એક સેવા કાર્ય કરી અને આજના યુવકોને આ સિદ્ધ કરવું છે કે ભગવાન તો છે જ અને એને કોઈ પણ તત્વને માન. પણ અમારા શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટમાં આપ જ્યારે આવશો ત્યારે કંઈક નવો અનુભવ થશે. આ એક એવી સંસ્થા છે કે જ્યાં પ્રભુનો આવિર્ભાવ, પ્રભુનું તાદ્રશ્ય અને એક વાઇબ્રેશન આપણે અહીંથી પ્રાપ્ત થશે. ત્યારે 2025માં આજથી ઉજવાતા આ ગણપતિ ઉત્સવમાં વિશ્વમાં આવતા વિઘ્નો દૂર થાય અને સર્વેત્ર સુખીનો ભવંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત ભાગ મળે એમ કહી મારા શબ્દોને વિરામ આપીશ. અસ્તુ. જય ગણેશ.